મંત્રી હર્ષ સાંઘવી અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે 50 મિનિટ બંધ બારણે બેઠક ચાલી. આણંદ કમલમ ખાતે હર્ષ સાંઘવી અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. હર્ષ સાંઘવીએ ક્ષત્રિય આગેવાનોને અપીલ કરી. ક્ષત્રિય સમાજની વચ્ચે જઈ ભાજપા તરફી મતદાન કરવા માટે અપીલ કરી છે. હર્ષ સાંઘવીએ જણાવ્યું હતું કે રૂપાલાએ 2 વખત માફી માંગી ત્યારે માફ કરવા જણાવ્યું હતું. વધુમાં ક્ષત્રિય સમાજ દેશના હિતમાં ભાજપ તરફી મતદાન કરે તે માટે સમાજમાં અપીલ કરતા જણાવ્યું હતું. જિલ્લાના ક્ષત્રિય સમાજના 200 કરતા પણ વધારે આગેવાનો હાજર રહ્યા હતા.